તો આમ તો મારી જર્ની હું કહું તો 2019 થી ચાલુ થઈ. એ પહેલા બી હું ટ્રાય કરતી, બટ મનમાં એક એવું હતું કે ભાઈ આવડો મોટો શો છે, આપણે ગામડામાં થઈને આપણે થોડા ત્યાં લગી પહોંચી શકીએ, એટલે મનથી ન કરતી પણ ખાલી રજીસ્ટ્રેશન કરતી. પણ 2019 થી મેં બહુ આમ ચાલુ કર્યું અને 2020 માં મને જયારે પહેલી વખત કોલ આવ્યો ત્યારે બહુ સ્ટ્રોંગ થઈ ગઈ અને મને એમ થયું કે ના યાર કોશિશ તો છોડવી જ નથી એમ, કે પ્રયત્નો કરતા રહીએ તો ચાન્સ મળે એમ. પણ 2020 માં મારે કોલ કટ થઈ ગયો તો નહોતું થયું અને પછી મને 2023 માં કોલ આવ્યો અને એમાં મારું ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયું. ઓડિશન માટે હું બોમ્બે ગઈ, ત્યાં પણ મારું એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા, બટ ઇન્ટરવ્યુથી હું અટકી ગઈ, ત્યાંથી મારું સિલેક્શન નહોતું થયું. અને પાછું લકી આ વખતે પણ મને કોલ આવ્યો થર્ડ ટાઈમ અને આ વખતે મારું ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો અને સેકન્ડ રાઉન્ડ ઓડિશન એમાં જેમાં એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા અને લાસ્ટ રાઉન્ડ એફએફએફ માટે પણ મને કોલ આવી ગયો અને પછી હોટસીટ સુધી પહોંચવાનું થયું. કઈ રીતે આમાં જોઈન કર્યું છે, કઈ રીતે? તો આ કોન બનેગા કરોડપતિ છે એનું દર વર્ષે રજીસ્ટ્રેશન ચાલુ થાય છે. તો એમાં એ લોકો અઠવાડિયું કે 10 દિવસ લગી કન્ટિન્યુ ચાલે છે અને એમાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. એમાં આપણો ફોન નંબર હોય છે ને એ રજીસ્ટર્ડ થાય છે અને પછી એનો કોમ્પ્યુટર હોય ઓટોમેટિક રેન્ડમલી કોઈ બી નંબર એમ સિલેક્ટ કરે એમ. તો ત્યાં લકી ડ્રો જેવું થાય એમ, આપણે લક જોડ કરતા હોય તો આપણો નંબર સિલેક્ટ થઈ જાય તો ફર્સ્ટ રાઉન્ડ માટે કોલ આવે. એમાં રેન્ડમલી તમને કોઈ બી 2 ક્વેશ્ચન પૂછે. હવે બંને ક્વેશ્ચન સાચા હોવા જોઈએ તો નેક્સ્ટ રાઉન્ડ ઓડિશન માટે કોલ આવે. ઓડિશન માટે બોમ્બે જવું પડે અને એમાં 2 રાઉન્ડ હોય છે. પહેલું હોય છે એક્ઝામ આપવાની હોય છે અને બીજું ઇન્ટરવ્યુ. એક્ઝામમાં તમારું જીકે ચેક કરે અને ઇન્ટરવ્યુમાં તમને પર્સનલી ચેક કરે તમારો મુદ્દો કે આ કે તે કે તમે હું હોટસીટ માટે ખરેખર આવવા માટે લાયક છો એમ, ખરેખર તમે આવીને ધનરાશિ કમાવશો તો તમે ક્યાં યુઝ કરશો એમ, તમારા વિચારો જાણે એમ. બટ એક્ઝામ પહેલા ક્લિયર કરવી જરૂરી છે. જો ઈ ક્લિયર કરો તો તમને ઇન્ટરવ્યુ બેસવા મળે અને પછી એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંનેના માર્ક્સ પરથી એક મેરિટ તૈયાર થાય અને પછી એફએફએફ માટે કોલ આવે અને એમાં તો 10 જણા હોય છે અને એફએફએફમાં તો આપણે ખબર જ છે કે સ્પીડમાં આન્સર આપવાનો હોય છે, એટલું જ હોય છે અને પછી હોટસીટ સુધી પહોંચવાનું. એટલે આખી 4 રાઉન્ડની પ્રક્રિયા હોય છે, ઈ પાસ કરી અને 5મા રાઉન્ડે આપણે હોટસીટ સુધી પહોંચી શકીએ. નહીં, કોન બને કરોડપતિમાં તમે હોટસીટ ઉપર બેઠા અને આખી જે 25 લાખ સુધીની તમારી જે સફર છે આમાં કેવી તમે ગણો અને કઈ રીતના આખી ફેસ કરી હતી? ખરેખર કહું તો મને એમ અંદરથી એટલું નહોતું કે હું મતલબ મારા કઈક પરિસ્થિતિ જેવી હતી કે મારી એટલી પ્રિપરેશન નહોતી કે એમ કે એટલે મને હતું નહીં કે હું 25 લગી એમ કહું તો મને 12-50 લગી તો હું કરીને ગઈ હતી કે ત્યાં લગી તો મારે પહોંચવું જ છે એમ. અને સ્ટાર્ટિંગમાં તો સામે સદીના કે મહાનાયક બેઠા હોય એટલે શરૂઆતમાં તો બહુ જ ડરતી હતી, મારા પગ ધ્રુજતા હતા અને મને હતું કે હું 5 ક્વેશ્ચન લગી કોન્ફિડન્સથી કરી જઈશ ને પછી મને વાંધો નહીં આવે એમ. પણ 5 ક્વેશ્ચન લગી હું કરી ગઈ પછી મારો કોન્ફિડન્સ લેવલ થોડો આમ થઈ ગયો, પછી હું થોડીક ફ્રી થઈ ગઈ અને પછી ક્વેશ્ચન આવતા ગયા. ક્વેશ્ચન મારા હતા ઓલામાં, બટ એ હોટસીટ નું નામ જ હોટસીટ એટલે રાખવામાં આવ્યું કે ત્યાં બેસો ને એટલે આપણું અડધું મગજ કામ કરવાનું બંધ કરી દે એમ. એટલે થોડુંક આમ થતું હતું, ક્વેશ્ચન આવે એમ થાય કે આ જ આન્સર છે, છતાં એમ થાય કે નહીં યાર આમાં થોડું ગડબડ હશે તો. એટલે ક્યાંક ક્યાંક મેં ટાઈમ પણ લીધો એમ, બટ વાંધો ના આવ્યો અને છેલ્લે લાઈફ લાઈનમાં મને ઘણી હેલ્પ થઈ અને જયારે 25 લાખ એમ બોલ્યા ત્યારે મને વિશ્વાસ જ નહોતો કે હું 25 લાખ જીતી ગઈ એમ. અને પછી કહેવાય ને 50 નું ક્વેશ્ચન પાસે મારી પાસે લાઈફલાઈન નહોતી અને ન્યાય એક એવું છે કે ગેસ વર્ક નથી ચાલતું એમ કે કદાચ ચાલો હું ગેસ કરું તુક્કો મારું એમ. 25 ના ક્વેશ્ચનમાં એવું હતું કે મેં ફ્રેન્ડની લાઈફ હેલ્પ લીધી બટ એ 60-70% શ્યોર હતા એમ. હવે હું ત્યાં તુક્કો મારું તો સીધી 3 વિશે આવી જાઉં એમ. તો અહીંયા બધું એક માઇન્ડલી કામ લેવું પડે એમ કે હું બીજી લાઈફલાઈન લઉં, અહીંયા આ લાઈફલાઈન લઉં, આ રીતે પ્લે કરું. એટલે થોડુંક બધું એ સારી રીતે રહી ગયું. ખાસ કોઈ તૈયારી કરી તમે સિલેક્શન? ના, સાચું કહું તો મારા થોડા પર્સનલ રીઝન હતા કે જેના લીધે મને કોઈ પણ જાતની છેલ્લે મારી પાસે મારે જયારે જવાનું થયું ને ત્યારે મારી પાસે 15 દિવસ હતા. એ 15 દિવસમાં જે મારી પાસે આગલું જે કંઈ નોલેજ હતું ને એનું મેં થોડુંક રિવિઝન કર્યું અથવા જે મળ્યું એમ. તો એના લીધે મારી તૈયારી ખાસ નહોતી અને મેઇન રીઝન આ જ હતું એમ. એને સાચું કહું તો એક મારે હું જવા જ નહોતી માંગતી, બટ છેલ્લે મને એમ થયું કે ના મારે જવું જોઈએ એમ. અને પોરબંદરમાં તમે જે રીતે આ વસ્તુ એવી ગણાય કે ભાઈ એમાં આપણે સિલેક્ટ ન થાય, ન આપણો વારો આવે, પણ ખરેખર લોકોને શું પ્રેરણા આપશો પોરબંદર વાસીઓને, ખાસ લોકોને? મેં તમને શરૂઆતમાં જ કીધું કે મારું એક દિવસ હું વિચારતી, હું કેબીસી વર્ષોથી જોઉં છું એમ અને ક્યારેક હું એવું ટીવી જોતી વિચારતી કે કાશ મારા જીવનમાં એવો સમય આવે કે હું એક દિવસ આમ હોટસીટ પર બેઠી હોય, સામે અમિતાભ બચ્ચન બેઠા હોય, તો મને એવું થતું કે આપણે ભાઈ ક્યાં ગામડાના માણસ એમ આપણે એ લેવલ સુધી ના પહોંચી શકીએ એમ. બટ કહેવાય ને કે સ્વપ્ન આપણે જોતા હોય ને એને ક્યારેય એમ પીછો એનો છોડવાનું નહીં, આપણે લાગ્યા રહીએ ને તો ક્યારેય પણ સફળતા મળે એમ. એટલે સપના એક એવી વસ્તુ છે ને કે માણસની ઓકાત ક્યારેય નથી જોતો એમ. ગરીબમાં ગરીબ માણસ હોય તો એવું સપનું જોઈ શકે કે હું એક દિવસ પ્લેનમાં બેસીશ એમ, કેમ કે સપના આપણે ક્યારેય નથી જોતા કે તારા ઓકાતમાં રહે એમ. એ તો માણસની મેન્ટાલિટી હોય ને એમ. એટલે મોટામાં મોટા સપના નાનામાં નાના માણસે જોવા જોઈએ એમ અને એનો પીછો કરતા કરતા હંમેશા આગળ વધવું જોઈએ એમ. તો મારા વિચાર એક વખત એવા હતા કે આપણે થોડા પહોંચી શકીએ એમ, પણ મેં ક્યારેય હિંમત ન હારી એમ.
લાસ્ટ ટાઈમે હું ઇન્ટરવ્યુ અટકી ગઈ, મને એટલું દુઃખ થયું એમ કે યાર, અને આ વખતે મને ઈચ્છા નહોતી કે વળી પાછું બોમ્બે જાવું, એટલો ઓલું કરવું અને પાછું, પણ છતાંય ફરીથી ગઈ અને પ્રયત્નો સતત હું કરતી રહી. મેં ક્યારેય રજીસ્ટ્રેશન કરવા નહોતું છોડ્યું છેલ્લા 6-7 વર્ષ. તમે એક ખેડૂત પુત્રી તરીકે તમે ત્યાં આવ્યા હતા અને ઓર્ગેનિક ખેતી ઉપર પ્રાધાન્ય આપ્યું. અમિતાભ બચ્ચન પણ પ્રભાવિત થયા છે, શું કહેશો? સર, એટલે મારું આ કેબીસી પ્લેટફોર્મ જ એવું છે એમ કે તમને ત્યાં ખાલી ધનરાશિ જીતો છો કે સદીના મહાનાયકને મળો છો એવું નથી એમ. એ પ્લેટફોર્મ એક તમને વિશ્વ લેવલ પર મળ્યું છે કે જ્યાં તમે ખુદને રિપ્રેઝેન્ટ કરી શકો, ખુદના વિચારો રાખી શકો એમ, તમારી પહેચાન ત્યાંથી બને. તો એ જે હું ખેડૂત પુત્રી છું એમ, તો મારા મૂળ જમીન સાથે જોડાયેલા છે એમ, તો એની ઉપર, અને મારું એવું છે કે મારું કૃષિમાં મન છે, મારી તરફ જવું છે એમ, તો એ મુદ્દાને મારે સાથે લેવો જરૂરી હતો. અને અત્યારે એવો સમય છે કે આપણે બધા ક્લાઇમેટ ચેન્જ ને બધું ધ્યાનમાં રાખીને ઓર્ગેનિક તરફ જવું જરૂરી છે એમ. તો મને મોકો મળ્યો તો, મંચ મળ્યો તો કે ત્યાંથી હું ઓર્ગેનિક વિશે 2-4 શબ્દો કહી શકું, લોકોને જાગૃત કરી શકું એમ. તો એ બેસ્ટ પ્લેટફોર્મ હતું, બેસ્ટ સમય હતો એમ, એવું મારા વિચારોને રાખી શકું. તો ઓર્ગેનિક મારા પ્રત્યે જે હતું એ મેં કીધું અને સરને એ વસ્તુ બહુ ગમી એમ. આ ધનરાશિ મળી છે એનું શું કરશો તમે? ધનરાશિ મારો જે મેં શોમાં પણ કીધું છે એમ કે મારો એક હતો કે એગ્રીકલ્ચર પ્રત્યે મારો ઝુકાવ છે અને આગળ જવું છે એમ. અને જેમ કે જોઈએ કે આજ ખેતીમાં નવું કંઈક નવી પદ્ધતિથી કે નવું કરવું હોય, મારે ઓર્ગેનિક જ કરવું હોય તો છે શરૂઆતના 4-5 વર્ષ મારે ખોટ ખાવી પડે ને એમ. તો એના માટે એવો નાનો મોટો કિસાન બધું ન કરી શકે એમ. આર્થિક રીતે જે સદ્ધર હોય ને એ કિસાન કરી શકે એમ. જ્યારે તમે સફરજનની વાત કરી હતી, હવે અત્યારે 2-3 છોડ લગાવ્યા છે એમ અને મને સારું રિઝલ્ટ આપે, ભવિષ્યમાં એવો વિચાર કરું મારે આખો બગીચો બનાવવો છે, તો પેલા તેના છોડ મોંઘા હોય છે, એના માટે મારે ખર્ચો જોઈએ. થોડોક હું જમીન રોકું છું, એ જમીન રોકી છે મને 4-5 વર્ષ પછી વળતર આપશે, તો 4-5 વર્ષ પછી મને ખોટ ખાવી પડે, તો એના માટે હું તૈયાર હોવી જોઈએ આર્થિક રીતે એમ. તો આ પૈસો મારે એ માટે જરૂરી હતો. નાના મોટા મારા જેમ કે અમુક બીજા સપના હોય, જેમ કે મને લખવું પસંદ છે એમ, તો આજથી 2 વર્ષ પહેલા મેં જયારે વિચાર્યું કે મારે મારી બુક પબ્લિશ કરવી છે, જયારે પબ્લિકેશનની મુલાકાત કરી તો મને ખબર પડી કે આમાં તો તમારે એના પેકેજ હોય છે, બજેટ જોઈએ છે એમ. તો માત્ર ક્યારેક નાના નાના સપનાઓ પૈસાની તંગીના કારણે એનો વેગ ધીમો થઈ જતો હોય છે એમ. તો ત્યારે હું પબ્લિશ ના કરી શકી કેમ કે મારી પાસે પૈસા નહોતા. પછી મેં સેલ્ફ પબ્લિશિંગ કરી. તો હવે મને મારી કહાનીઓ કે મારી બુકો છે એને એક સારું પ્લેટફોર્મ મળશે, સારું કરશે. તો આવા નાના નાના સપનાઓ ઘણા છે જેને ઉડાન મળશે એમ આ ધનરાશિના લીધે. ખાસ કરીને બનાવ જે બન્યો પરિવારમાં, છતાંય તમે આ રીતે પહોંચ્યા આ જગ્યાએ. એટલે મેન વસ્તુ એ જ હોય છે ને, ક્યારેક કે ને કે વ્યક્તિને આપણે નકરી સફળતા દેખાતી હોય છે પણ એની પાછળ એનો જે સંઘર્ષ કે કહાની હોય એ ક્યારેય ખબર નથી હોતી. મેં શરૂઆતમાં કીધું કે મારે જવું જ નહોતું એમ, તો એનું રીઝન એ જ હતું એમ કે મેં મારી માનો સાથ છોડ્યો એમ. અને એ એક વ્યક્તિ હતું કે જેને દિવસ રાત મારી સફળતાની દુઆ કરી હતી એમ. તો એ વસ્તુ હું મેન્ટલી કોઈ પ્રિપેર નથી અને છેલ્લા 2-3 મહિનાથી આ અમે સતત દવાખાનું ઘર, તો મારી કોઈ જાતની પ્રિપરેશન નહોતી. અને કે ને કે માં તો આપણી દુનિયા હોય, એનો સાથ છોડી તો મેન્ટલી આપણે 6 મહિના કે વર્ષ માટે એમ એટલો સમય લાગે. તો હોટ સીટ લગી જાવ ને કદાચ ત્યાં હું મેન્ટલી પ્રિપેર ન હોય તો પરફોર્મન્સ આપી જ નથી શકવાની ને. અને પ્લસ મારી એટલી પ્રિપરેશન નહોતી એમ. બટ મારો પરિવાર, મારા ભાઈ ભાભી, મારા અંગત બીજા લોકો એને મને એટલી મોટિવેટ કરી એમ કે તારી માં હોત અને ઈ તને આમ જોવો તો કેટલી ખુશી થાત એમ. તારે કોઈ માટે નહીં, તારી માં માટે એમ, એના સપનું પૂરું કરવા માટે તારે જવાનું છે. અને છેલ્લે મારી પાસે 10-15 દિવસ જ હતા અને મેં એટલું નક્કી કર્યું કે મારે કોઈ માટે નહીં, મારી માં માટે જવું છે. અને કદાચ લાસ્ટમાં એવું બન્યું ખરી, એ છોકરો મારી આગળ જે સાનિધ્ય હતો એ બહુ નોલેજેબલ હતો એમ. પણ બિચારો ઓડિયન્સ ખોટી પડી અને મને હતું નહીં કે હવે મારો ચાન્સ આવશે એમ. ત્યારે મને એમ થયું કે મારા માના આશીર્વાદ જ હતા કે જેને મને હોટસીટ લગી પહોંચાડી અને એ કર્યું. કેમ કે બાકી મને ઉમ્મીદ જ કોઈ ચૂકી હતી કે હવે હું હોટસીટ લગી આવીશ. તો એ બહુ મુશ્કેલ છે બટ ભગવાન કે ને કે સ્ટ્રોંગ બનાવે એમ બધા માટે.